મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું હરેશ જેઠવા આપ સર્વેનું સ્વાગત કરું છું. મેં આના પહેલાના લેક્ચરમાં આપને મેં તૈયાર કરેલ પુસ્તક મિશન ઇંગ્લિશ વિશે માહિતી આપી. સાથે સાથે અંગ્રેજી વાતચીતમાં અને અંગ્રેજી લખવામાં સૌથી વધારે જે એસવીઓ સૂત્રનો ઉપયોગ થાય છે તેના સંદર્ભમાં પણ મેં તમને કેટલીક પાયાની માહિતી આપી. તો મને આશા છે કે હવે તમે પણ અંગ્રેજી વાતચીતમાં અને અંગ્રેજી લખવામાં એસવીઓ સૂત્રનો શક્ય હોય એટલો ઉપયોગ કરશો અને તમારા અંગ્રેજી શીખવાની આત્મવિશ્વાસમાં તમે વૃદ્ધિ કરશો. હવે આજે હું તમને તેના પછી આર્ટિકલ્સ વિશે માહિતી આપું છું. આપ સર્વે જાણો છો તે પ્રમાણે અંગ્રેજીમાં આર્ટિકલ્સ 3 છે, એ, એન અને ધ. તો સૌથી પહેલી માહિતી મિત્રો, અંગ્રેજીમાં આર્ટિકલ્સ 3 છે, એ, એન, ધ. આપણે હાઈસ્કૂલ કક્ષાથી જ્યારે અંગ્રેજી ભાષાનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે આપણને અંગ્રેજી વિશેના શિક્ષક છે એ આર્ટિકલ્સ વિશે માહિતી આપતા જ હોય છે. મિત્રો, અંગ્રેજીમાં એ, એન, ધ આ 3 આર્ટિકલ છે. એ 3 આર્ટિકલ્સને 2 વિભાગમાં વહેંચી શકાય છે. એ અને એન, નંબર 1, એ અને એન એને વ્યાકરણની અંદર અનિશ્ચિત આર્ટિકલ કહે છે. અનિશ્ચિત આર્ટિકલ, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે ઇનડેફિનેટ, INDEFINITE, ઇનડેફિનેટ આર્ટિકલ કહે છે. તમે કેટલીક બાબતોનું પાયાનું જ્ઞાન જો તમે ધરાવતા હો તો ઇંગ્લિશ શીખવામાં તમને ક્યારેય તકલીફ ન પડે. તો અંગ્રેજીમાં 3 આર્ટિકલ્સ છે, એ, એન અને ધ. એ ત્રણેય આર્ટિકલ્સને આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ. નંબર 1, પહેલો વિભાગ છે અનિશ્ચિત આર્ટિકલ, જેને અંગ્રેજીમાં ઇનડેફિનેટ આર્ટિકલ કહે છે. અને અનિશ્ચિત આર્ટિકલમાં 2 આર્ટિકલ આવે છે, એ અને એન. નંબર 2, ધ આર્ટિકલ. ધ આર્ટિકલ છે એને વ્યાકરણની અંદર નિશ્ચિત આર્ટિકલ કહે છે. નિશ્ચિત આર્ટિકલ, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે ડેફિનેટ આર્ટિકલ, DEFINITE, ડેફિનેટ આર્ટિકલ. તો સૌથી પહેલી બાબત આ તમારે યાદ રાખવાની કે એ, એન, ધ અંગ્રેજીમાં 3 આર્ટિકલ્સ છે. એ ત્રણેય આર્ટિકલ્સને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એ અને એન અનિશ્ચિત આર્ટિકલ છે અને ધ નિશ્ચિત આર્ટિકલ છે. હવે આપણે થોડાક આ બાબતમાં જાણીએ. એ અને એન અનિશ્ચિત આર્ટિકલ છે તો એ કેવી રીતે? તો એના સંદર્ભમાં મિત્રો તમને માહિતી સરસ રીતે આપી દઉં. એ અને એન એ બંનેનો ગુજરાતી અર્થ થાય છે એક અથવા કોઈ એક. કોઈ એક. તો એ અને એન પછી એ અને એનનો અર્થ એક અથવા કોઈ એક થાય છે. તો પહેલી બાબત એ ધ્યાન રાખવાની કે એ અને એન પછી જે નામ આવશે તે હંમેશા એક વચનમાં જ હશે. તે હંમેશા એક વચનમાં જ હોય છે. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, એ તમારે યાદ રાખવાનો. આર્ટિકલ્સ 3, એ, એન, ધ ત્રણેય આર્ટિકલ્સ તેના પછી હંમેશા નામ જ આવે છે. એટલે કે આર્ટિકલ્સ એ, એન, ધ નામની સાથે વપરાય છે. તો એ અને એન એનો ગુજરાતી અર્થ આપણે યાદ રાખીએ. એનો ગુજરાતી અર્થ એક થાય, એનનો ગુજરાતી અર્થ એક થાય. બીજો એનો અર્થ છે એ અથવા એનનો બીજો અર્થ થાય છે કોઈ એક. તો એ અને એન આર્ટિકલ પછી હંમેશા એક વચન જ નામ આવે, એ ખાસ આપણે યાદ રાખીશું. એ અને એન પછી કોઈ દિવસ બહુવચન નામ નહીં આવે, કારણ કે એ અને એન તેનો અર્થ જ એક થાય છે. એ અને એનનો અર્થ જ એક થતો હોવાથી તેના પછી હંમેશા એક વચનનું જ અથવા તો એકનું જ સૂચન કરતું નામ આવે છે. હવે થોડીક મેં તમને માહિતી આપવાનું કીધું હતું કે ભાઈ એ અને એન અનિશ્ચિત આર્ટિકલ કઈ રીતે. તો આપ મિત્રો જુઓ અહીંયા, એ અને એન નો બીજો અર્થ થાય છે કોઈ એક. તો એ અને એન પછી જે નામ આવે છે એ કોઈ નિશ્ચિતતા નહીં સૂચવે, કારણ કે એનો મિનિંગ જ એમ થાય છે કોઈ એક. દાખલા તરીકે આપણે એક વાક્ય જોઈએ, ધીસ
ઇઝ એ બુક. ધીસ ઇઝ એ બુક. આ એક પુસ્તક છે. તો અહીંયા એ છે, આ એક પુસ્તક છે. એક પુસ્તક છે એટલે કોઈ એક પુસ્તક, જે નિશ્ચિતતા સૂચવતું નથી. તો આ બુક છે એ અનિશ્ચિતતા એટલા માટે સૂચવે છે કારણ કે એની આગળ એ આર્ટિકલ છે, એનો અર્થ થાય છે કોઈ એક, તો એ નિશ્ચિતતા નથી બતાવતું. બીજું એક આપણે એક્ઝામ્પલ લઈએ. ધેટ ઇઝ એન અમ્બ્રેલા. UMBRELLA. પેલી એક છત્રી છે. તો પેલી એક છત્રી છે, એક એટલે જે નિશ્ચિતતા નથી બતાવતી, કોઈ એક, એવા અર્થમાં. તો એ અને એન અંગ્રેજીમાં આ રીતે અનિશ્ચિત આર્ટિકલ કહેવાય. તે એ અને એન પછી જે નામ આવે છે એ નામ હંમેશા અનિશ્ચિતતા જ બતાવે છે કારણ કે એનો અર્થ જ કોઈ એક થાય છે. તો હજી બીજા કેટલાક એક્ઝામ્પલ હું તમને આપું, થોડોક તમને આઈડિયા આવે. દાખલા તરીકે એ ટ્રી, કોઈ એક વૃક્ષ જે હું જાણતો નથી. અ સ્ટુડન્ટ, કોઈ એક વિદ્યાર્થી અથવા એક વિદ્યાર્થી. અ સ્ટુડન્ટ એટલે એક વિદ્યાર્થી. એક વિદ્યાર્થી એટલે એવો વિદ્યાર્થી જેની પાસે મારી પાસે કોઈ નિશ્ચિત માહિતી નથી. તો એ અને એન એને વ્યાકરણની અંદર અનિશ્ચિત આર્ટિકલ કહેવામાં આવે કારણ કે એનો અર્થ એક અથવા કોઈ એક થાય છે. એટલે આ રીતે આપણે એ યાદ રાખવાનું. પહેલી વસ્તુ તો એ આપણને યાદ હોવી જોઈએ કે ભાઈ એ અને એન અનિશ્ચિત આર્ટિકલ કેવી રીતે. ઘણી વખત આપણે ફક્ત ખાલી ગોખીને વયા જઈએ તો એવા કેટલી ખાલી જગ્યા હોય છે કે એ ખાલી જગ્યાની અંદર આપણે નિયમ જાણ્યા વગર કે કોઈ પૂરતી માહિતી ન હોવાથી ગમે તે આર્ટિકલ્સ મૂકીને આપણે આવતા રહેતા હોય. ત્યારે તમને આ ખૂબ કામ લાગે. તો એ અને એન અનિશ્ચિત આર્ટિકલ છે વ્યાકરણની અંદર, અને એના પછી જે નામ આવે છે એ નામ હંમેશા અનિશ્ચિત જ હોય છે, એટલે કે કોઈ નિશ્ચિતતા બતાવતું નથી. દાખલા તરીકે એ ટીચર મેટ મી યસ્ટરડે. મને ગઈકાલે કોઈ એક શિક્ષક મળેલા. કોઈ એક શિક્ષક એટલે તેના વિશે હું જાણતો નથી, એ અર્થમાં યાદ રાખવાનું. તો એ અને એન આ રીતે અનિશ્ચિત આર્ટિકલ છે. એના પછી આર્ટિકલ ધ વિશે. તો ધ આર્ટિકલ છે એને વ્યાકરણની અંદર નિશ્ચિત આર્ટિકલ ગણવામાં આવે છે. તો એ કઈ રીતે? તો આમ તો મિત્રો આર્ટિકલ ધ નો કોઈ અર્થ નથી થતો. તમે જુઓ, ધ બોય તો આપણે ખાલી એટલું જ બોલીએ છોકરો. ધ પ્યુપિલ આપણે ખાલી એટલું જ બોલીએ વિદ્યાર્થી. ધ મેન આપણે ખાલી એટલું જ બોલીએ માણસ. તો ધ આર્ટિકલ છે તેનો કોઈ અર્થ નથી થતો. પણ જ્યારે એ આર્ટિકલ ધ છે એ નિશ્ચિતતા બતાવે ત્યારે આપણે એનો અર્થ મગજમાં યાદ રાખવાનો કે ધ આર્ટિકલ છે નિશ્ચિતતા ત્યારે બતાવે છે ત્યારે એનો અર્થ તે થાય. પણ એ તે છે એ આપણે લખવાનો નથી હોતો, સમજવાનું હોય. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ. ધીસ ઇઝ એ બુક. મેં આગળ વાક્ય લખ્યું હતું, ધીસ ઇઝ એ બુક. પછી ખાલી જગ્યા છે, બુક ઇઝ માઇન. બુક ઇઝ માઇન. કાઉન્સની અંદર છે એ, એન અને ધ. હવે જો તમે આર્ટિકલના પ્રકાર શીખ્યા હોય મિત્રો તો તમને આ ખાલી જગ્યા આવડી જાય. જો પ્રકાર ન શીખ્યા હો તો તમને ખબર જ ન પડે કે મારે આમાં શું મૂકવું. ધીસ ઇઝ એ બુક, આ પેલું નામ છે તો આ એક પુસ્તક છે, કોઈ એક પુસ્તક. અહીંયા એનો અર્થ એવો થાય કોઈ એક પુસ્તક એટલે એવું પુસ્તક કે જેના વિશે મારી પાસે માહિતી નથી. પણ હું અહીંયા બીજું વાક્ય મેં લખ્યું છે, ખાલી જગ્યા બુક ઇઝ માઇન. તો ત્યાં એમ કે બુક છે, એ બુક અનિશ્ચિતતા નથી સૂચવતું, ત્યાં એ નિશ્ચિતતા બતાવે છે. નિશ્ચિતતા બતાવે છે. ઘણા બધા પુસ્તકો પડ્યા હોય અને પછી આપણને આપણો ફ્રેન્ડ કહે વિચ ઇઝ યોર બુક, તારું પુસ્તક કયું છે? તો આપણે ઘણા બધા પુસ્તકોમાંથી જોઈ અને આપણું જે પુસ્તક હશે એના તરફ આપણી ખાસ નજર જશે અને પછી આપણે આંગળી ચીંધીને કહેશું ધ બુક ઇઝ માઇન. ધ બુક, અહીંયા ધ બુક એટલે તે પુસ્તક. તે પુસ્તક એટલે કે જેના વિશે હું જાણું છું. તો અહીંયા આ ધ છે એ નિશ્ચિત બને છે અને એના પછી બુક છે એ નિશ્ચિતતા સૂચવે છે. તો ધ બુક ઇઝ માઇન એટલે તે પુસ્તક. તે પુસ્તક એટલે એવું પુસ્તક કે જેના વિશે હું કંઈક જાણું છું. તો આ રીતે આર્ટિકલ ધ છે એ વ્યાકરણની અંદર નિશ્ચિત આર્ટિકલ ગણાય. એના પછી જે નામ આપણે હોય એ નામ હંમેશા નિશ્ચિતતા સૂચવે છે. દાખલા તરીકે એક બીજું એક્ઝામ્પલ આપણે આમાં જ લખ્યું હતું, ધેટ ઇઝ એન એપલ. ધેટ ઇઝ એન એપલ. મેં પહેલી વખત આ એપલ છે તો અહીંયા મેં એન વાપર્યું. પેલું એક સફરજન છે તો
એક સફરજન એટલે કે જેના વિશે હું કોઈ જાણતો નથી, પણ આ જ એપલ શબ્દ હું બીજી વખત લખું છું. ખાલી જગ્યા એપલ ઇઝ રેડ. તો હવે કાઉન્સની અંદર આપણને આપ્યું છે અહીંયા એ એન ધ. તો આ એપલ શબ્દ છે એ બીજી વખત એમ કે વાપર્યું છે મેં, તો ન્યાય એ એપલ શબ્દ છે એ અનિશ્ચિતતા નહીં સૂચવે, ત્યાં નિશ્ચિતતા સૂચવશે. કારણ કે આપણે એમ કે જે સફરજન આગળ વાપર્યું છે એ સફરજન વિશે ત્યાં કંઈક વાત થાય છે. તો એ એપલ શબ્દ જ્યારે બીજી વખત વપરાયો છે ત્યારે એ નિશ્ચિતતા બતાવે છે. ઘણા બધા સફરજન રાખ્યા હોય તો એમાં એક જ સફરજન છે જે આપણે એના વિશે જાણીએ છીએ, એની જ અહીંયા કંઈક વાત છે. ધેટ ઇઝ એન એપલ, પેલું એક સફરજન છે. તો 10-12 સફરજન માંથી પેલું, એની કંઈક વાત છે. ખાલી જગ્યા એપલ ઇઝ રેડ, તે સફરજન લાલ છે. તો અહીંયા તે એટલે નિશ્ચિત, જેના વિશે આપણે કંઈક જાણીએ છીએ. તો વ્યાકરણની અંદર ધ આર્ટિકલ છે એ નિશ્ચિત છે, એના પછી જે નામ આવે છે એ નામ નિશ્ચિતતા સૂચવે છે. વ્યાકરણની અંદર એ અને એન એ અનિશ્ચિત આર્ટિકલ છે, અને એના પછી જે નામ આવે છે એ કોઈ નિશ્ચિતતા નથી સૂચવતું. મિત્રો, મેં તમને આજે આર્ટિકલ્સની અંદર આર્ટિકલ્સના પ્રકાર કેટલા તો એ તમે જાણ્યું. આર્ટિકલ્સના 2 પ્રકાર છે, અનિશ્ચિત અને નિશ્ચિત. અનિશ્ચિત આર્ટિકલ્સમાં 2 આર્ટિકલ આવે છે, એ અને એન. નિશ્ચિત આર્ટિકલમાં એક આવે છે ધ. અનિશ્ચિત આર્ટિકલ છે તો એ કઈ રીતે અનિશ્ચિત, એના વિશે મેં તમને બહુ સરસ માહિતી આપી. નિશ્ચિત આર્ટિકલ છે તો કઈ રીતે નિશ્ચિત, તો એના વિશે પણ મેં તમને માહિતી આપી. તો આ પીરિયડની અંદર મેં તમને આર્ટિકલ્સના પ્રકાર 2 છે તેના વિશે માહિતી આપી. હવે પછીના પીરિયડમાં અને એન આર્ટિકલનો ઉપયોગ શું છે, હું ક્યારે એ આર્ટિકલ વાપરી શકું અને ક્યારે એન આર્ટિકલ વાપરી શકું, તેના વિશે હું તમને સરસ રીતે માહિતી આપીશ. મિત્રો, મારો આ વિડીયો આપને કેવો લાગ્યો? જો આપને ગમ્યો હોય તો લાઈક કરો. જો આપને વધારે પસંદ આવ્યો હોય તો શેર કરો, અને ખૂબ ગમ્યો હોય તો YouTube ચેનલ પર સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.